સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી હાઈ હિલ્સ શાળાના વિદ્યાર્થીઓ માટે રિસોર્ટમાં પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખાનગી ટ્રાવેલ્સની 3 બસ ગુરુવારે શાળામાં આવી હતી. શાળા દ્વારા 140 જેટલા વિદ્યાર્થીઓને પિકનિક માટે લઈ જવાના હતા. આ માટે શાળાએ 3 બસ પાર્ક કરવામાં આવી રહી હતી અને બસને સ્કૂલના ગાર્ડ રામસી પાર્કિંગમાં પાર્ક કરાવી રહ્યા હતા. ત્યારે અચાનક બસ ચાલકે સ્ટીયરિંગ પરનો સંતુલન ગુમાવી દીધો હતો અને અકસ્માત સર્જાયો હતો. હનુમાન સિક્યુરિટી એજન્સીના ગાર્ડ રામસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બસના આગળનો ભાગનો કાચ પણ તૂટી ગયો હતો. ઈજાગ્રસ્ત રામસિંહને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે બસમાં વિદ્યાર્થીઓ ના હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. જો કે ઘટનાની જાણ થતાં વાલીઓનો જીવ અદ્ધર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક વેસુ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને આ મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી છે. મહત્વની વાત છે કે આખી વાત સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પહોંચી ગઈ હતી અને શાળા પ્રશાસનને આ બાબતે તમામ વિગતો સાથે બોલાવવામાં આવ્યા છે. તેમને જવાબ બાદ આગળનો નિર્ણય સુરત જિલ્લા શિક્ષણ અધિકારી લેશે. અને બીજી તરફ વેસુ પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે કે બ્રેક ફેલ થઈ હતી કે ડ્રાઈવરની ચૂક.